12 ઓક્ટોબરનો દિવસ એટલે ગુજરાતના ઇતિહાસના કાળા દિવસોમાંથી એક. ભાજપના ઇશારે ગુજરાતની પોલીસ દ્વારા ખેડૂતો ઉપર બર્બરતા કરવામાં આવી, અત્યાચાર કરવામાં આવ્યો. ખેડૂતો, નિર્દોષ ખેડૂતો સરકાર પાસે પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા. સરકારે એ ખેડૂતોની માંગણીઓ સ્વીકારવાની વાત તો દૂર રહી, ખેડૂતોને ન્યાય આપવાની વાત દૂર રહી, કડતા પ્રથા દૂર કરવાની વાત તો દૂર રહી, પણ ઉલટાના એ ખેડૂતોને બદનામ કરવાનું કામ કર્યું, એ ખેડૂતો ઉપર અત્યાચાર કરવાનું કામ કર્યું. અને એમાંથી પણ સંતોષ ન મળ્યો તો જેના ઉપર અત્યાચાર કર્યો તો, જેની સાથે અન્યાય કર્યો તો, એવા ખેડૂતો ઉપર પાછી એફઆઈઆર કરી દીધી, ખોટા કેસ કરી દીધા. ભાજપની સરકાર, ભાજપના નેતાઓ એવું માનતા હશે કે આવું બધું કરવાથી ખેડૂતો ડરી જશે, ખેડૂતો ઝૂકી જશે. પણ કદાચ ભાજપના નેતાઓને ખબર નથી કે આ એ ખેડૂતો છે કે જે ધરતીની છાતી ચીરીને અનાજ પકવવાનું, અનાજ ઉગાડવાનું સામર્થ્ય ધરાવે છે. ટાઢ, તાપ, તડકો જોયા વગર, સિંહ અને દીપડા જેવા જંગલી જાનવરોનો ડર રાખ્યા વગર જે ખેતરમાં ખુલ્લા આકાશ નીચે મહેનત કરે છે, એવા ખેડૂતો તમારા દંડાઓથી, તમારી ગોળીઓથી, તમારા ખોટા કેસથી ડરવાના નથી. આમ આદમી પાર્ટી ગુજરાત શરૂઆતથી લઈ અને આજ સુધી ખેડૂતો સાથે છે અને સદાય ખેડૂતો સાથે રહેવાની છે. ખેડૂતો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં, ખેડૂતોની માંગણીઓના સમર્થનમાં અને ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસો પાછા ખેંચાવવા માટે તારીખ 16મી ઓક્ટોબર ગુરુવારના રોજ સવારે 11 વાગે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય એટલે કે આશ્રમ રોડ અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ એવા માનનીય ઈશુદાનભાઈ ગઢવી, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, સાગરભાઈ રબારી, મનોજભાઈ સોરઠિયા સહિતના તમામ પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી ખેડૂત હિતમાં અનશન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાતના તમામ ખેડૂત પ્રેમી, ખેતી પ્રેમી નાગરિકોને મારી વિનંતી છે કે આ આપણી લડાઈ છે. આપણે સૌ ખેડૂતોનું પકવેલું ધાન અને અનાજ ખાઈએ છીએ, તો આવો ખેડૂત હિતની આ લડાઈમાં ખેડૂતોનો સાથ આપીએ. તારીખ 16મી ઓક્ટોબર ગુરુવાર સવારે 11 વાગે આમ આદમી પાર્ટીનું પ્રદેશ કાર્યાલય એટલે કે આશ્રમ રોડ અમદાવાદ ખાતે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને ખેડૂતોને ન્યાય માટે, ખેડૂતો ઉપર થયેલા ખોટા કેસોને હટાવવા માટે આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશો એવી સમગ્ર ગુજરાતના ખેડૂત પ્રેમી નાગરિકો વતી અને ખેડૂતના દીકરા તરીકે મારી આપ સૌને હાર્દિક પ્રાર્થના, હાર્દિક વિનંતી છે. જય જવાન, જય કિસાન.